मैं तो बाप बन गयो रे मारी गौरी रे माँ बन गई रे रे मैं तो बाप बन गयो रे। એ ગંગાસિંહ આજે બહુ ખુશ નજર આવે છે. અરે હું ખુશ કેમ ના થાઉં, હું બાપ બની ગયો. મારી ઘરવાળી માં અને મારી બેન બુઆ. ઓ માં, અરે કેટલું બધું પાણી, કેટલું બધું પાણી, ઓહો કેટલું પાણી. સોણકી, હા, આ શું પાગલપન છે? તું અહીંયા આવી કેવી રીતે? આમ પાપા ચાલીને. તમે આટલી વાર ના આવ્યા એટલે હું ગભરાઈ ગઈ. બેસ, ત્યાં જઈને બેસ. મારાથી દૂર જા, નહીં તો મારાથી કામ નહીં થાય. ચલ. હા, હવે ઠીક છે. જો સોનકી, આજે મને બહુ કામ છે. જો ઘરે આવતા મોડું થાય તો તું ઘરે કંઈક કામ કરી લે. શું કામ કરું? કઈ કામ છે જ નહીં. ગામમાં શું કરતી હતી પેલા? ગામમાં તો બધી છોકરીઓ પાણી લઈને આવતી હતી. મારો પણ આખો દિવસ એમાં જ પસાર થતો હતો. અને અહીંયા? અહીંયા તો જાદુની ચકરી ફરાવો તો પાણી તો ફૂરથી આવી જાય. બીજું તો કઈ કામકાજ છે નહીં. ન ચૂલો ન ચક્કી. મહેનત મજદૂરી તો તમે કરવા નથી દેતા. અચ્છા અચ્છા, તારા માટે કોઈ કામ કાઢી લેશું. જો હવે તારે અહીંયા બેસવું છે તો ચૂપ બેસ. અમારા એન્જિનિયર સાહેબ કામ કરે છે. હવે તમારા એન્જિનિયર સાહેબથી કામ નહીં થાય. ચલો. હું તો તમને કહેતા જ ભૂલી ગઈ. આજે ગંગાભાઈ આવેલા. ઈજ કહેવાને કે એનો છોકરો થયો છે. હું તને કહેતા ભૂલી ગયો. જોયું તે ગંગા કેટલો ખુશ છે. વાત જ ખુશીની છે. સોનકી, શું તને પણ દીકરો જોવે છે? હા, કેમ નહીં? કેમ કે મને એક દીકરી જોઈએ છે. દીકરી કેમ? દીકરો કેમ નહીં? દીકરી એટલા માટે કે જ્યારે હું આ દુનિયામાં ન રહું તો એ તારી, મારો મતલબ છે તમારું ધ્યાન રાખે. તમારા માટે જમવાનું બનાવે. તમારા કમીઝના બટન આ જુઓ, હજુ એક બટન તૂટી ગયું. શું તમે બટનને ચાવો છો? કેમ? તમે જ તો કહ્યું તું, પહેલા જાન પહેચાન, પછી દોસ્તી ને પછી પ્રેમ. તમે તમારી જાણકારી આપો. તમે તમારા મુલ્ક વિશે કહો. મારું મુલ્ક પણ આ જ છે જે તારું મુલ્ક છે. એ તો છે જ. તમે તમારા કાશ્મીર વિશે કહો, જ્યાં તમારો જન્મ થયો હતો. મેં સાંભળ્યું એ જગ્યા બહુ સુંદર છે. કોઈ કવિએ કીધું છે કે કાશ્મીર સ્વર્ગ છે. ચારે બાજુ પાણી પાણી, લીલોતરી જ લીલોતરી. ત્યાં લીલોતરી કેવી હોય છે? લીલોતરી એટલા માટે કે ત્યાં વરસાદ બહુ થાય છે. વરસાદ? વર્ષા? મેં ક્યારે નથી જોયું. તે હજી સુધી વરસાદ નથી જોયો? ના. ક્યારેક ક્યારેક કાળા કાળા વાદળા મારા ગામમાં આવતા અને ઉપરથી જ પસાર થતા હતા. વરસાદ નહોતો થતો. તમે તમારા કાશ્મીર વિશે કહો. લોકો તો ત્યાં પણ ગરીબ છે, પણ ધરતીમાં સુંદરતા અને ખજાના ભર્યા પડ્યા છે. ઝીલ, નદીઓ, ઝરણા
પર્વતોની સફેદ સફેદ ચોટીઓ બરફથી ઢંકાયેલી. બરફ એ શું હોય છે? બરફ 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 એવી હોય છે જેવી આ રીત. કાં તો એમ સમજ કે સફેદ સફેદ રૂઈના ગોળા. પણ જ્યારે ઉનાળો આવે તો પર્વતો ઉપર સફેદ ચાદર ઉઠાઈ જાય. પછી વરસાદનો મોસમ આવે અને પછી બરફ પીગળવા લાગે, જેમ તું અત્યારે મારી બાહોમાં પીગળી રહી છે. ઝરણાઓ ગાવા લાગે, ચંચલ નદીઓ વહેવા લાગે, પણ ઝીલમાં પડીને એકદમ શાંત થઈ જાય. ઝીલ એટલી ઘેરી છે જેમ તારી ખૂબસૂરત આંખો. પ્રેમી જોડાઓ શિકારામાં બેસીને ચાંદની રાતોની શહેર કરે. મને એવું થાય છે કે અત્યારે આપણે પણ એક શિકારામાં હોઈએ અને તું મારી બાહોમાં હોય. તને મારો મતલબ છે તમને. નહીં સોનકી, તું જ કે. તારા મોઢાથી બહુ સારું લાગે છે. તારા શબ્દોમાં જાણે જાદુ ભર્યો છે. મને એવું લાગ્યું જાણે હું બહુ જ સુંદર સપનું જોઈ રહી છું. ભાભી કહે છે કવિ આપણા સપનોને જગાવે છે. શું આને જ કવિતા કહેવાય? નહીં સોનુ, આને કવિતા નહીં, મારી ભાષામાં આને પ્રેમ કહેવાય. કેમ, શું થયું? તું તો એવી રીતના ડરે જાણે તે કોઈ ભૂત જોયું હોય. કદાચ ભૂત જ હશે. મને બહુ ડર લાગે છે. ડર લાગે છે? કોનાથી? મને ડર લાગે છે કે ક્યાંક આ સુંદર સપનું તૂટી ન જાય. તું હજુ જીવતો છે? હા સોનુ, હું જીવું છું. હું તો પહેલા જ આવત, પણ થોડાક વર્ષોથી જેલમાં હતો. તારી ગોળી મને પગમાં લાગી હતી ને, એટલે પોલીસ વાળાએ લંગડાને પકડી લીધો. હમણાં જઈને જેલમાંથી છૂટ્યો છું. અહીંયા કેમ આવ્યો છે? ડાકુ કેમ આવે છે? ડાકો નાખવા. આ વખતે જો મેં ડાકો નાખ્યો તો મારા સૌભાગ્યથી ડાયનામાઇટ હાથમાં આવ્યો. ડિનામાઇટ? હા, આવી ડાયનામાઇટથી આખી બનેલી નહેરને અને એની સાથે તારા પતિને પણ ઉડાડી દઈશ. જો અગર તું આજે રાતના નહેરના કિનારાવાળા ડબ્બા પર મને મળવા ન આવે. નહીં, એવું નહીં થાય. ભાઈ, 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 ભાઈ. એ સોનકી, તું અહીંયા? તને ખબર છે આ નહેર જલ્દી જલ્દી આપણા ગામમાં પહોંચવાળી છે. નહીં, આ નહેર ક્યારેય આપણા ગામમાં નહીં પહોંચે. ઓલું પહોંચવા નહીં દે. કોણ? તું કોની વાત કરે છે? પેલો જીવતો છે. પેલો ડાકુ મંગલસિંહ. એ શેતાન હજુ મર્યો નથી. હું પણ સમજી હતી કે મરી ગયો, પણ આજે આ આવેલો. આજે રાત્રે નહેરના કિનારાના ટીલા પર મને બોલાવી છે. જો હું નહીં ગઈ તો કહેતો તો કે ડિનામાઇટથી આ નહેરને ઉડાવી દેશે અને સાથે એમને. તું ડર નહીં સોનુ, તારો ભાઈ હજુ જીવતો છે. તું તે કેમ તકલીફ કરી? તારી બેનને મોકલી દીધી હોત. આ શું મજાક છે? ધોકાથી મારી બંદૂક ઉપાડી લીધી. એટલા માટે તું ખાલી બંદૂકની ભાષા સમજે છે. મારી તરફ આવી રીતના નહીં જો ગંગા. જે આખી દુનિયામાં મેં એકલાએ જ પાપ કર્યું છે. ઘમંડ બી મોટું પાપ હોય છે. મેં તને કીધું, તારા બાપની સામે હાથ જોડ્યા કે સોણીનો હાથ મને આપી દો, પણ એને સોણી નહીં
ગાળો આપી મને, નાલાયક, બદમાશ કીધું મને. તો પછી મેં પણ બદમાશી કરીને બતાવી દીધી. તો સાંભળ બદમાશ, હવે આ બંદૂકના મોઢામાંથી આગ નીકળશે અને તારા મોઢામાંથી લોહી. કદાચ આ ધરતીને આ નહેરની સાથે 2 બૂંદ ખૂન પણ જોઈએ છે. નહેર? કઈ નહેર? અરે મૂર્ખ, અહીંયા નહેર ક્યારેય નહીં આવે. નહેર એક પાગલનું સપનું છે, જેની રાહ જોવામાં મારો બાપ મરી ગયો, તારો બાપ પાગલ થઈ ગયો, હું એક શરીફ જવાનથી ડાકુ બની ગયો. કોણ જાણે કેટલા પાગલ બનશે, કેટલા મંગલસિંહ ડાકુ બનશે. નહીં, આવું નહીં બને. ખોલ ભૈયા. રેતીના તપતા મેદાનમાં નહેર આવશે, અને જરૂર આવશે. એન્જિનિયર સાહેબ, મારા બાપ પણ આ જ કહેતા હતા. એ આ જ નહેરની આશામાં પોતાના ગામ સાથે ચોટીને રહ્યા, પણ નહેર ન આવી. 10 વર્ષ થઈ ગયા, પણ નહેર ન આવી. જમીન એક દિવસ સાહુકાર લઈ ગયો, અને જીવન યમરાજ. અને પાછળ છોડી ગયો એક દીકરો અને એક બંદૂક. છોકરાએ અને બંદૂકે મળીને મારી બેનની ઇજ્જત લૂંટી લીધી. હવે હિસાબ ચૂકવવા માટે તૈયાર થઈ જા મંગલ. ગંગા, નહીં! બોલ તો હટી જાવ મારા રસ્તામાંથી, અને હું ખૂન કરી કાઢીશ. ખૂન તો મારા માથા પર પણ સવાર છે. તે તારી બેનની ઇજ્જત મારા હવાલે કરી છે, તો પછી મંગલસિંહથી બદલો લેવાનો અધિકાર પણ મારો જ છે. તો મારી નાખો ખોલ સાહેબ. તો ચલાવ ગોળી, અગર હિંમત હોય તો. પણ એક વાત યાદ રાખજે, અહીંયા બંદૂકનો અવાજ થશે અને ત્યાં ડાયનામેટનો ધમાકો. ડાયનામેટ જે મારા સાથીઓએ નહેરની બંને બાજુ લગાડીને રાખી છે. મંગલસિંહ એકલો નહીં જાય આ દુનિયાથી, એની સાથે તું પણ જઈશ અને તમારી નહેર પણ જશે. તું સાચે જ શૈતાન છે, અને કઠોરથી કઠોર સજા મળવી જોઈએ. મોતથી વધારે કોઈ સજા હોઈ શકે છે? હા, હોય છે. જ્યારે એક માણસ બીજા માણસથી પ્રેમ અને હમદર્દીનો સંબંધ તોડી નાખે છે, તો નફરતની આગમાં જલવા લાગે છે. તારું જીવન જ તારી સજા છે મંગલસિંહ. તો શું ઈચ્છા છે? હું તારી સાથે એક સમજોતો કરવા માંગુ છું. સમજોતા? કેવો સમજોતો? તું નહેરથી ડાયનામિટ હટાવીને મારા હવાલે કરી દે, અને હું તારી જાન અને તારી બંદૂક તારા હવાલે કરી દઈશ. મને મંજૂર છે, પણ કહી દઉં છું, તમારી નહેર ક્યારેય પૂરી નહીં થાય. એમાં પાણી ક્યારેય નહીં આવે, કારણ કે એમાં મારા બાપના ખૂનનો શ્રાપ છે. આ શું કહ્યું તમે કોલ સાહેબ? એક ડાકુએ એની બંદૂક પાછી આપી દીધી? મેં એક ડાકુને એની બંદૂક નહીં, પણ એક ખેડૂતને એનું હળ પાછું આપ્યું છે. એની જમીન અને એની નહેર પાછી આપી છે. મારી નહેર? હા મંગલસિંહ, આ નહેર ઉડાવતા પહેલા એક વખત વિચારી લેજે. આ નહેર જેટલી મારી છે, ગંગાની છે, એટલી તારી પણ છે. હા, એક વાત યાદ રાખજે મંગલસિંહ, જે દિવસે આ નહેર પૂરી થઈ જશે, મને વિશ્વાસ છે, તું એ દિવસે તારી આ બંદૂકને એ જ પાણીના નહેરમાં ડૂબાડી નથી. સોનુ. અરે ભાઈ, નમસ્તે. બેસો. કોલભાઈ નથી? હમણાં બહાર ગયા છે. અચ્છા. બેસો. અરે સોનુ, તારા ભાભીએ ચિઠ્ઠી લખી કે નહીં? મેં તો લખી છે ભાઈ, પણ ભાભી નારાજ છે કે તમે ઘણા સમયથી એમને ચિઠ્ઠી નથી લખી.
સોનુ, હવે ચીઠ્ઠી સાથે તસલ્લી નથી થતી, પણ હવે તો મારા જમણાએ પણ ચીઠ્ઠી નથી લખી શકતો. પણ હવે તો જલ્દી નહેર આપણા ગામમાં પહોંચશે. અમે પણ આવશું તમારી સાથે. આપણે હા, હું અને અને એ કોણ એ? એ અરે એ અચ્છા. અહીંયા. નમસ્તે કોલ સાહેબ. અરે તું ઊભો કેમ છે? બેસ. તમે મારા અફસર છો સાહેબ. અરે ઘરમાં હું તારો નાનો જમાઈ છું. બેસો. અરે બેસો. પણ કોલ સાહેબ, હું મારા બહેનોતીની એન્જિનિયરથી મળવા આવ્યો છું. અચ્છા, તો તમે લોકો વાતો કરો. ઠીક છે. અને ભાઈ, અહીંયા જમીને જજો. હું તમારા માટે ઘાટાની કઢી બનાવી દઉં. હા. અટકી ગળી. અરે વાહ, મજા આવી ગઈ. અરે મને આ વાત કહો, આ સરસ ભોજન કયા ખુશીમાં છે? તને યાદ નથી? આજથી 2 વર્ષ પહેલા તે મારી બેન મને સોંપી હતી. આજે મારા લગ્નને બીજી વર્ષગાંઠ છે. ઓ શું વાત છે, શું વાત છે. તો પછી મારો જમણો પણ 1.5 વર્ષનો થઈ ગયો છે. કોલ સાહેબ, આપણું કામ કેમ બંધ થઈ ગયું છે? કોઈ મને કંઈ કહેતું જ નથી. વાત એ છે ગંગા કે કોઈને સાચી અને પૂરી વાત ખબર જ નથી. બધા બહુ ફરિયાદ કરે છે કે રેતી બહુ કડક થઈ ગઈ છે, બુલડોઝરથી કપાતી જ નથી. પણ એ રેત નથી, એ રેતીની અંદર પર્વત છે. ઓહ, તો પછી શું થશે? તમારા જેવા ટ્રેક્ટર ડ્રાઈવર પોતપોતાના એન્જિનિયરને રિપોર્ટ કરશે. 2-4 દિવસમાં જ્યારે એન્જિનિયરને ફુરસત મળશે તો આસિસ્ટન્ટ એન્જિનિયરને મોકલશે. આસિસ્ટન્ટ એન્જિનિયર આ મુદ્દો એક્ઝિક્યુટિવ એન્જિનિયરને હવાલે કરશે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયરને આ ફાઇલ સોંપશે અને સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર ચીફ એન્જિનિયરને. આમાં કેટલી વાર લાગી જશે? હજુ કેટલો દિવસ આપણને જોવું પડશે? મને, ગૌરીને, મારા જમણાને? 2 મહિનાથી લઈને 2 વર્ષ સુધી લાગી શકે છે. એ ભાઈ, ફેસલો શું થશે? કદાચ ફેસલો એ આવે કે નહેરનો રસ્તો બદલી નાખે. એટલે આ નહેર ભારતીય ગાંવ નહીં જાય, કોઈ બીજા જગ્યાએ જશે? હા, એ પણ થઈ શકે છે. બીજું શું થઈ શકે કે નહેર આપણા ગામમાં પહોંચી જાય, આપણને કોઈ ઇંતજાર ના કરવો પડે? બીજો રસ્તો એ છે કે એક બહુ મોટો ધમાકો થાય, જેના રેતીની અંદર છુપાયેલા પર્વતને તોડે, ત્યાં બધા સરકારી દિમાગોના માથામાં હલચલ મચાવી દે. તો આ કામ હું કરીશ સાહેબ. ગંગા, તું એકલો શું કરી શકીશ? હું એ જ કરીશ જે ફરાદે કર્યું. બોલો બાબા. બાબા બોલો. દાદા. અરે, કોણ આવે છે? મુબારક સોનકી, મુબારક તને. આ છે ને લંબુ એન્જિનિયર. આ આપણું જમના છે ને? હા. આનો ચહેરો એકદમ ભાઈ જેવો છે. સોનકી, તારો ભાઈ કેમ છે? ભાઈ બહુ સારા છે. એમનું બહુ મોટું નામ છે ત્યાં. એણે બહુ મોટું કામ કર્યું છે. તમારી નહેર તૈયાર થઈ ગઈ છે ભાભી. તૈયાર થઈ ગઈ છે? પછી એ કેમ નથી આવ્યા? કેટલા મહિનાઓથી એમણે ચિઠ્ઠી પણ નથી લખી. મારા તો મનમાં બહુ ખરાબ વિચારો આવતા હતા. ક્યાં છે? ભાભી, ગંગાભાઈ મોટું કામ કરી રહ્યા હતા. હવે એનું કામ પતી ગયું છે, એટલે તો એણે ત્યાં તમને બોલાવ્યા છે. મને બોલાવી છે? હા ભાભી, તમને લેવા માટે તો અમે આવીએ છીએ. અને આપણા જમનાને પણ. અને જમનાસિંહ, વલ ગંગાસિંહ, વલ હરિસિંહને પણ બોલાવ્યા છે. સાંભળ્યું જમના? તારા બાબાએ આપણને બોલાવ્યા છે. હા જમના, તારા બાબાએ અમને બોલાવ્યા છે. એમને મળ્યાને કેટલા દિવસો થઈ ગયા. આજે હું શ્રૃંગાર કરીશ. લગ્નના દિવસની જેમ તૈયાર થઈશ. आज राजस्थान नहर के अंतिम भाग का उद्घाटन जमुना जी
वंश सन्यासी वंश हरिचंद के हाथों होगा। સોનકી, જમનાના બાબા ક્યાં છે? ક્યાં જુઓ ગંગાસિંહ? ભાઈ, ગંગા, તો પછી સાંભળીને મંગલસિંહ, મારો ભાઈ નહેર લઈને જરૂર આવશે.